જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ 20 ની અંદર આપણે ભવિષ્ય પર્વની કથા સાંભળીશું। આગળના વિડીયોમાં આપણે હરિવંશ પર્વ અને વિષ્ણુ પર્વ સાંભળી ચૂક્યા છીએ। ભવિષ્ય પર્વની અંદર આપણે પાંડવ વંશ પ્રતિજ્ઞા, વ્યાસજીએ કરેલું કળિયુગનું ભવિષ્ય, હિરણ્યાક્ષ વધ અને વામન અવતારની કથા સાંભળીશું। પાંડવ વંશ પ્રતિજ્ઞા। શૌનકે પૂછ્યું કે હે લોમહર્ષિણી, જન્મેજયના કયા પુત્રો કહેવાય છે? પાંડવોના વંશ કયા પુત્રમાં પ્રતિષ્ઠા સ્થિરતા પામ્યો હતો? હું એ શ્રવણ કરવા ઈચ્છું છું। સૂત પુરાણી બોલ્યા કે પરીક્ષિત પુત્ર જન્મેજયને કાશ્ય નામની સ્ત્રીથી 2 પુત્રો થયા। એક રાજા ચંદ્રાપીઠ અને બીજો સૂર્યાપીઠ। ચંદ્રાપીઠને 100 પુત્ર હતા, જે શ્રેષ્ઠ ધનુર્વીર હતા અને સર્વે ક્ષત્રિયો જન્મેજયના વંશના ગણાયા અને પ્રખ્યાત થયા। જે સૌથી મોટો હતો તે કાશી વારાણસીનો રાજા થયો, જેનું નામ સત્યકર્ણ હતું। તેનો પુત્ર એતકર્ણ, જે ધર્માત્મા હતો, તેની સંતાન હોવાથી તપોવનમાં તપ કરવાને ગયો, ત્યારે તેની પત્ની યાદવી સગર્ભા હતી। આથી તે પણ પોતાના પતિ પાછળ ગઈ। વનના માર્ગે તેણે એક પુત્રને જન્મ આપ્યો। યાદવી પતિવ્રતા નારી હતી, આથી જે પ્રમાણે દ્રૌપદી પાંડવોની પાછળ પતિઓ પાછળ ગઈ હતી, તેમને યાદવી પણ પોતાના પુત્રને રસ્તામાં મૂકીને પતિ પાછળ જ સંચરી હતી। નવજાત બાળક વનની ઝાડીઓમાં રડવા લાગ્યો। તેને છાયા આપવા માટે તેની ઉપર ચારે તરફથી વાદળો છવાઈ ગયા હતા। પીપલાદ અને કૌશિક નામના શ્રવિષ્ઠાના 2 પુત્રો હતા। તેમણે ત્યાં પેલા રાજકુમારને જોયો। તે બાળકને તે બંને ભાઈઓ લઈ ગયા। મુનિઓએ તે બાળકનું નામ અજપાશ્વય પાડ્યું અને એ જ નામથી ખ્યાતનામ થયો। ત્યાર પછી એ બાળકને બંને ભાઈઓએ ચેમક મુનિની આશ્રમ શાળામાં ઉછેર્યો અને મુનિ પત્ની ચેમકીએ પણ તે બાળકને પુત્ર રૂપે સ્વીકારતા તે તેમના પુત્ર તરીકે જ ગણેલો। પેલા 2 બ્રાહ્મણ ભાઈઓ તેના મંત્રી સહાયક થયા। આમ એ પાંડવોનો વંશ પૌંચ વંશમાં પ્રતિષ્ઠા પામ્યો। શૌનકે પૂછ્યું કે હરિવંશ પુરાણનું આ આખ્યાન સુખપૂર્વક સાંભળી શકાય તેમ છે, તેથી અમારા મનને હર્ષ થાય છે। હે સૂત, રાજા જન્મેજયે શ્રેષ્ઠ આખ્યાન સાંભળ્યા બાદ સર્પસત્ર કર્યો હતો, પણ પાછળથી શું કર્યું હતું? સૂત બોલ્યા, રાજા જન્મેજયે ઉત્તમ આખ્યાનનું શ્રવણ કર્યા પછી અમુક વખતે સર્પસત્ર કર્યો હતો। આ સર્પક્ષત્ર સમાપ્ત થયા પછી અશ્વમેઘ યજ્ઞની તૈયારી કરી હતી। તે વખતે સર્વે આચાર્યોને બોલાવીને કહ્યું હતું કે હું અશ્વમેઘ યજ્ઞ કરવાનો છું, માટે તેના અશ્વને છૂટો મૂકો। તે સમયે વ્યાસજી અચાનક જ તેમને મળવા આવી ચડ્યા, કેમ કે વ્યાસજી ત્રિકાળ જ્ઞાની હતા। જન્મેજયે તેમને યોગ્ય રીતે પૂજન કર્યા પછી આસન ઉપર બેસાડ્યા। ત્યારે જન્મેજયે પાંડવોના પિતામહ દાદા અને પોતાના પ્રપિતામહ વડદાદાએ વ્યાસજી ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, તમને સર્વજ્ઞ તરીકે સન્માનીને હું પૂછું છું કે કૌરવોના નાશનું કારણ રાજસૂય યજ્ઞ હતો, એવું મારું માનવું યોગ્ય છે? રાજસૂય યજ્ઞ ઉત્પાત રૂપ હોય, યુદ્ધ માટે જ કલ્પાયો છે। સાંભળવામાં આવ્યું છે કે સૌ પહેલા સોમટાના ચંદ્ર પણ આ રાજસૂય યજ્ઞ કર્યો હતો। એ યજ્ઞને અંતે તારકામય નામે મહાયુદ્ધ થયું હતું। પછી વરુણ દેવે પણ તે યજ્ઞ કર્યો હતો, ત્યારે દેવાસુર નામનું મહાભયંકર યુદ્ધ થયું હતું। પછી રાજા હરિશ્ચંદ્રે પણ તે યજ્ઞ કર્યો હતો। તેને અંતે પણ ક્ષત્રિયોનો નાશ કરનાર આડ્યાક નામનું યુદ્ધ થયું હતું। ત્યારબાદ રાજા યુધિષ્ઠિરે પણ તે યજ્ઞ કર્યો હતો, જે કૌરવોનો નાશ કરનાર સાબિત થયો હતો। માટે હે પ્રભુ, મહાભારતના મૂળ કારણ રૂપ રાજસૂય યજ્ઞને આપે કેમ નહોતો અટકાવ્યો?
હે પ્રભુ, તમારા હોવા છતાં અમારા સર્વે પૂર્વજો અપરાધી શા માટે થયા? તમે તેમને અપરાધ કરતા રોક્યા કેમ નહીં? વ્યાસ ભગવાન બોલ્યા કે તારા એ પૂર્વજો વડીલો પૂર્વ પિતામહ દાદા યુધિષ્ઠિર વગેરે કાળને કારણે વિપરીત રીતે વર્ત્યા હતા. વળી તેમનું પોતાનું ભવિષ્ય પણ મને પૂછ્યું નહોતું. હું ક્યારેય પૂછ્યા વિના કોઈને કંઈ બતાવતો નથી. કાળને કારણે વિપરીતપણે વર્ત્યા હતા. વળી તેમણે પોતાનું ભવિષ્ય નિર્માણ કર્યું હોય તેને અટકાવવું અશક્ય છે. તે આ પૂછ્યું છે, આથી ભવિષ્યમાં જે બનાવ બનવાનો છે તે હું તને જણાવું છું. કાળ બળવાન છે, તેથી તારું ભવિષ્ય કથન અટકતો નહીં, કેમ કે કાળે લખેલા લેખો ક્યારેય મિથ્યા થતા નથી. ક્ષત્રિયો માટે અશ્વમેઘ યજ્ઞ શ્રેષ્ઠ ગણાય છે. આથી ઇન્દ્ર તને આ યજ્ઞ પૂરો થવા દેશે નહીં. તે યજ્ઞનો તિરસ્કાર પણ કરશે. હે રાજન, તારે આ યજ્ઞ કરવો જોઈએ નહીં, કારણ કે ઇન્દ્ર એમાં અનેક વિઘ્નો નાખશે. તેમાં ઇન્દ્રનો કોઈ અપરાધ નહીં ગણાય, કેમ કે કાળની ગતિ જ ન્યારી છે. હે રાજન, સાંભળીને તે પ્રમાણે ડરીશ નહીં. ઉત્સાહ કે ભયનું કારણ તું પુરુષાર્થ કર. કાળને કારણે જ યજ્ઞમાં વિઘ્નનું નિર્માણ થયું છે. જન્મેજયે પૂછ્યું કે અશ્વમેઘની અટકાયતમાં કયું કારણ હશે? હે પ્રભુ, જો તમે જાણતા હો તો કહો, જેથી તે સાંભળીને હું યજ્ઞનો ત્યાગ કરીશ. વ્યાસજી બોલ્યા કે હે રાજન, બ્રાહ્મણોના કોપથી થયેલું નિમિત્ત તેમાં થશે. માટે જો તું તેનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરીશ તો તારું કલ્યાણ થશે. જો તું અશ્વમેઘ યજ્ઞ કરીશ તો ત્યાર પછી આ પૃથ્વી જ્યાં સુધી ટકશે ત્યાં લગી ક્ષત્રિયો આ ધરતી ઉપર અશ્વમેઘ કરશે નહીં. જન્મેજય બોલ્યા, જો બ્રાહ્મણોના શાપથી અશ્વમેઘ અટકશે તો તેનું નિમિત્ત તો હું જ બનીશ, એવો મને ભય લાગે છે. તમે ભવિષ્ય જોઈ લીધું છે. તે જ રીતે યજ્ઞની જે પૂજ્ય વૃત્તિ થઈ શકે તેમ હોય તો તે મને આશ્વાસન આપો. વ્યાસજી બોલ્યા કે હે રાજન, તે સમેટેલો અશ્વમેઘ યજ્ઞ દેવો અને બ્રાહ્મણોના જ્ઞાન રૂપે ટકશે, કારણ કે તે તેજથી સમેટાયેલું તેજમાં રહેશે. કશ્યપ ગોત્ર કોઈ એક બ્રાહ્મણ કળયુગમાં સેનાનાયક થશે અને તે પુનઃ અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કરશે. વ્યાસજીએ કરેલું કળયુગનું ભવિષ્ય. હે પ્રભુ, જન્મેજયે પૂછ્યું, દ્વાપર યુગના અંતથી શરૂ થતા કળયુગનું ભાવિ હું જાણવા ઈચ્છું છું. સૌનકે પૂછ્યું કે હે સુત, ઉદ્વેગ અને ત્રાસરૂપ કળયુગનું હવે આગમન થયું છે. તો હે ધર્મજ્ઞાની, જેમાં ધર્મનો નાશ થયો હોય એવા કળયુગના નિમિત્તે તમે કહો. સૂતજી બોલ્યા કે જન્મેજયે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે કળયુગમાં સૌ પ્રાણીઓના ભાવિની જ્ઞાતિનો યોગ્ય વિચાર કરતા વ્યાસ ભગવાને કહ્યું હતું કે કળયુગના રાજાઓ માત્ર સ્વરક્ષણ કરશે, પ્રજાનું રક્ષણ કરશે નહીં. પ્રજા પાસેથી કર લેશે. યુગના ક્ષય રૂપ કળયુગમાં ક્ષત્રિયો રાજાઓ હશે નહીં. બ્રાહ્મણો ક્ષુદ્રોની ભિક્ષા લેશે. શુદ્ર જાતિના લોકો બ્રાહ્મણોના આચાર વિચારનું પાલન કરશે. હે જન્મેજય, વેદોના જ્ઞાની બ્રાહ્મણો બાણો ધારણ કરીને ક્ષત્રિયોને આજીવિકા આપશે. ક્યાંય પંચ યજ્ઞો થશે નહીં. યજ્ઞમાં હોમેલા હવિષ નિષ્ક્રિય થશે. તમામ વર્ણના લોકો એક જ પંગતે બેસીને જમશે. કળયુગની પ્રજા શિલ્પ હુનર કળાઓ કરશે. કળયુગ પોતાનો પ્રભાવ પાથરતા લોકો જૂઠા બોલા થશે. તેમને મદિરા માંસ પર પ્રીતિ વધશે. સ્ત્રીઓને તે મિત્ર બનાવી તેની સલાહ પ્રમાણે વર્તશે. ચોર લૂંટારું વધશે. રાજકર્તાઓ પોતે જ ચોર બનશે. રાજાઓ પ્રજાનું ધન લૂંટીને ચોર થશે. કળયુગમાં લક્ષ્મીનું વર્ચસ્વ વધશે. સજ્જનો નહીં પણ દર્જનો પૂજાશે. ધર્મ ભ્રષ્ટ, આચાર ભ્રષ્ટ અને વટવેલાનું વર્ચસ્વ સમાજ ઉપર વધશે. લોકોના જ્ઞાનનો નાશ થશે. પુરુષો સ્ત્રીઓ ઉઘાડા માથે ફરશે. તેમને માથે શિખા નહીં હોય. 16 વર્ષની ઉંમરે તરુણ તરુણીઓ પ્રજા ઉત્પન્ન કરશે. અનાજનો વેપાર વધશે. વેદો વેપારો વેદની શાખાઓનો નાશ થશે. સ્ત્રીઓ વ્યભિચારી થશે. કળયુગમાં હિંસક પ્રાણીઓ વધશે. બ્રાહ્મણોના યજ્ઞના અને તપના ફળ વેચશે. કળયુગમાં હિંસક પ્રાણીઓ વધશે. લોકોને સાત્વિક ખોરાક ખાવાની રુચિ પેદા થશે નહીં. તીખા તામસી પદાર્થો ખૂબ જ ભાવશે. તળાવોના પાણી કાઢીને ખેતી કરશે. પ્રજાતીય વિચાર વર્તન કરશે. વર્ષા ઋતુમાં ગમે ત્યાં ગમે તે રીતે વરસાદ પડશે. દરિદ્ર પ્રજા અલ્પ દાનથી પણ પોતે મોટા દાનવીર હોય તેમ વર્તશે. પુત્રો પિતાની ધન સંપત્તિમાં ભાગ પાડશે. કળયુગમાં ઘરેણાનો ક્ષય થતા સ્ત્રીઓ પોતાના જ વાળનો શણગાર કરશે.
પતિને પત્ની સિવાય બીજું કંઈ દેખાશે નહીં. પુરુષ પ્રજા ઘટશે અને સ્ત્રી પ્રજા વધશે. લોકો અગ્નિ, ચોર, રાજાઓના દંડથી પીડિત થશે. કળિયુગમાં દિશાઓ વિપરીત થશે. પુત્રો પિતા પાસે કામ કરાવશે, વહુઓ સાસુઓને કામ કરવાની ફરજ પાડશે, શિષ્યો ગુરુઓના અપમાન કરશે. કળિયુગમાં કોઈ પણ માણસ નિરોગી નહીં હોય, પણ અનેક રોગથી પીડિત થશે. જન્મેજયે પૂછ્યું, કળિયુગના પ્રભાવથી લોકો નીતિ વિહોણા થઈને અસ્તવ્યસ્ત થશે, ત્યારે તેમનું રક્ષણ કોણ કરશે? કેવા આચરણવાળા થશે? તેમનું આયુષ્ય, ઊંચાઈ વગેરે કેવા હશે? તેઓ સતયુગને ક્યારે પ્રાપ્ત કરશે? વ્યાસજી બોલ્યા, કળિયુગની શરૂઆત થતાં જ ધર્મનો લોપ થશે. સદાચારમાં ભ્રષ્ટ આયુષ્યની ન્યૂનતા પામશે. આયુષ્ય ધરતા બળ ઘટશે. દેહનો વર્ણ પલટાશે. રોગોથી પીડાશે. તેથી તેમને શરીર વૈરાગ્ય આવશે. વૈરાગ્ય થતા આત્મ્ય જ્ઞાન, વિવેક આવશે. આત્મ્ય જ્ઞાન આવતા ધાર્મિકતા વધશે. પછી સતયુગને પુનઃ પામશે. કળિયુગના લોકો ઓછા ધર્મશીલ અને વધુ વિચારશીલ થશે. કેટલાક તો પોતાને જ પંડિત માની બેસશે, વેદોને અપ્રમાણ ગણશે. કેટલાક નાસ્તિક થઈને ધર્મનો નાશ કરનારા થશે. મૂઢ લોકો પોતાને જ પંડિત માનશે. દંભ કરશે તો કેટલાક ધર્મ આચરણ કરશે. કેટલાક ગમે તેવું અન્ન ખાઈ લેશે. નીચ વર્ણના લોકો બ્રાહ્મણોના પઠન પાઠન, ભિક્ષા વગેરેનો જીવનમાં તે સ્વીકાર કરશે. કળિયુગમાં મલિનતા વ્યાપક થશે. પરિણામે જ્ઞાન તથા વિદ્યાનો નાશ થશે. સંન્યાસીઓ માત્ર ત્યાગના ગુણથી જ અતિ અલ્પ કાળમાં મોક્ષ મેળવશે. મહાયુદ્ધે અવાજ, ઘોંઘાટ, અતિવૃષ્ટિ અને મોટા ભય પેદા થશે. સ્ત્રીઓના અપહરણો થશે. દુષ્ટોના છળ કપટ સફળ થશે. રાજ્યનો કારભાર ઘણો વધશે. વર્ણી રૂપી બાણથી સૌને પીડા થશે. ભાઈ ભાઈમાં સંપ કે મેળ બહુ ઓછો રહેશે. લોકો પોતે જ ચોર અને પોતે જ રક્ષક બનશે. લોકો નિર્ધન થતા દેશ છોડીને પરદેશ જશે. શસ્ત્રધારી રક્ષકો જ લૂંટારા થશે. કળિયુગના લોકોનું આયુષ્ય ઘણું ટૂંકું હશે. તેઓ શરીરે અતિ દુર્બળ હશે. રજોગુણથી વિષયો ભોગવીને આયુષ્યનો ક્ષય કરશે. લોકોમાં પરસ્પરનો કોઈ વ્યવહાર રહેશે નહીં. કળિયુગના લોકની કામના સફળ થશે નહીં. ત્યારે તેઓ ધર્મ તરફ વધશે. ધન, સત્ય, સર્વે જીવોનું રક્ષણ કરવા રૂપ અહિંસામાં તત્પર થશે. ધર્મ ચાલુ થતા કલ્યાણ પ્રાપ્ત કરશે. હિરણ્યાક્ષ વધ. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, આ રીતે દાનવોના હાથે દેવોનો પરાજય થયો અને ઇન્દ્ર સાંભન અસ્ત્ર વડે થંભી ગયો. ત્યારે શ્રી હરિએ દૈત્યરાજ હિરણ્યાક્ષનો વધ કરવાનો નિશ્ચય કર્યો. ત્યારે શ્રી કેશવે વરાહ સ્વરૂપ ધારણ કરીને વરાહ સ્વરૂપે જ અસુરોનો સંહાર કરવાને રણ મેદાનમાં આવી પહોંચ્યા. તેમણે ઉત્તમ શંખ અને શસ્ત્ર આરાવાળું ચક્ર ધારણ કર્યું. તેમણે સર્વે દેવો, મહેશ્વર વગેરે સત અસત તરીકે સર્વે કાળ સેવે છે. ત્રિલોકમાં પૂજે છે. જે શેષનાગ રૂપે, સર્પોમાં, યોગ વેતાઓમાં વિષ્ણુ ભગવાન તરીકે જે યજ્ઞ નામે ઓળખાય છે. દેવોની, દૈત્યોની શ્રેષ્ઠ ગતિરૂપ છે, જેનાથી દાનવો ડરે છે. એ શ્રી હરિએ દૈત્યોને ડરાવનાર ઉત્તમ શંખ ફૂંક્યો અને એનો અવાજ સાંભળીને સૌ દૈત્યો ભય પામીને ગભરાયા. હિરણ્યાક્ષ મહાઅસુરે ક્રોધિત થઈને પૂછ્યું હતું કે તું કોણ છે? પછી હિરણ્યાક્ષે ઊંચી નજરે પ્રભુ સામે જોયું. ત્યારે શ્રી હરિએ હાથમાં શંખ ચક્ર રાખ્યા હતા. તેમને ઉગામીને શોભતા હતા. અસુરો વરાહ ભગવાન સામે ઘસી ગયા. બળવાન દૈત્યોએ આયુધ્યો વડે ભગવાનને પીડાવા માંડ્યા. તેઓ અડગ જ ઊભા રહ્યા. હિરણ્યાક્ષે ભગવાનની છાતી ઉપર પ્રહાર કર્યો. બ્રહ્માજી આ જોઈને વિસ્મિત થયા. ત્યારે વરાહ ભગવાને એક જ હુંકારથી હિરણ્યાક્ષની શક્તિને નીચે પાડી દીધી. પછી વરાહ ભગવાને તેજસ્વી ચક્ર ફેંકીને હિરણ્યાક્ષ ઉપર પ્રહાર કર્યો અને તે તેના શિર ઉપર પડ્યું. પરિણામે તે અસુર જ્યાં ઊભો હતો ત્યાં જ તેનું મસ્તક છેદાઈ ગયું. આમ વરાહ ભગવાનને હાથે હિરણ્યાક્ષ દૈત્ય હણાયો. ત્યારે ત્યાં જે દાનવો હતા તે ડરી જઈને 10 દિશાઓમાં નાસી ગયા. જેમનું ચક્ર અનુપમ છે એવા ભગવાન તો હાથમાં દંડ લઈને યુગાંત કાળે ખુદ કાળ ઊભો હોય તેમ ચક્ર ધારણ કરીને ઊભા હતા. હે જન્મેજય, આ રીતે વરાહ ભગવાને યુદ્ધ ભૂમિમાંથી તમામ અસુરોને નસાડી દઈને કેદ થયેલા ઇન્દ્ર વગેરે દેવતાઓને મુક્ત કર્યા. પછી સૌ દેવતાઓ પ્રભુ પાસે આવીને બોલ્યા કે હે પ્રભુ, તમારી કૃપાથી અમે આજે પણ જીવિત છીએ. અમે યમરાજના દરવાજે હાથ દઈને પાછા આવ્યા છીએ.
તો હે પ્રભુ, હવે આપની અમને શી આજ્ઞા છે? ત્યારે વરાહ ભગવાન બોલ્યા, મેં પહેલા જેને જે લોક નિર્મિત કર્યો છે તેનું તમે પાલન કરો. યજ્ઞ દ્વારા વેદોની આજ્ઞા પાળજો. તેમણે ઇન્દ્રને કહ્યું ત્યારે સત્પુરુષોમાં અને અસત્પુરુષોમાં જે યોગ્ય હોય તે સઘળું કરવું ઘટે. હે દેવેન્દ્ર, તીવ્ર વ્રતો કરનાર મુનિઓ તપ કરીને તમારા સ્વર્ગલોકમાં ભલે આવે. સ્વર્ગલોક સર્વે કામનાઓ સફળ કરે છે. જે બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો યજ્ઞો કરવા માંગતા હોય તેઓને જે ઈચ્છે તે કામનાઓ પૂરી કરનાર સ્વર્ગાદી લોક પ્રાપ્ત થાઓ અને પાપીઓનો વધ થાઓ. છઠ, લુચ્ચા, બ્રહ્મભક્તિ રહિત અને નાસ્તિક હોય તેમનો નરકવાસ થાઓ. તમે આ વાક્ય કહેશો એટલે મારી હયાતીમાં તમને શત્રુઓ પીડી શકશે નહીં. આટલું કહીને વરાહ ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા. આથી દેવોને આશ્ચર્ય થયું. તેઓ સૌને વરાહ ભગવાનને સ્તુતિ વંદન કરીને પોતપોતાના સ્થાનો સંભાળી લીધા. સૌના અધિપતિ તરીકે ઇન્દ્ર બિરાજ્યા. દાનવોએ પૃથ્વી પરથી વિદાય લીધી. પૃથ્વી મૂળ સ્વભાવ પામી હતી. નૃસિંહ અવતારનું વર્ણન. હે જન્મેજય, મેં તમને વરાહ અવતાર વિશે કહ્યું. હવે તમે નૃસિંહ અવતાર વિશે સાંભળો, જેમાં સિંહ સ્વરૂપ લઈને શ્રીહરિએ મહાઅસુર હિરણ્યકશિપુને માર્યો હતો. હે રાજન, પૂર્વકાળે સતયુગમાં દૈત્યોના રાજા હિરણ્યકશિપુ થયો હતો. તેને ઘોર તપ કર્યું હતું. આથી બ્રહ્માજી તેના આકરા તપથી પ્રસન્ન થયા હતા અને દૈત્ય પાસે આવીને કહ્યું હતું કે હે વ્રતધારી હિરણ્યકશિપુ, હું તારા તપથી પ્રસન્ન થયો છું. તું વરદાન માંગ, તારી ઈચ્છા પૂરી કર. ત્યારે હિરણ્યકશિપુ બોલ્યો કે હે પ્રભુ, મને દેવતાઓ, અસુરો, ગંધર્વો, સર્પો, યક્ષો, રાક્ષસો યા મનુષ્યો કોઈ પણ રીતે મને મારી ન શકે. હે પ્રભુ, ક્રોધિત ઋષિઓ પણ પોતાના તપના પ્રભાવથી મને શાપ ન આપી શકે. અસ્ત્ર, શસ્ત્ર, વૃક્ષ, પર્વત, સુકાયા, લીલા કોઈ પણ પદાર્થથી મારો વધ થાય નહીં. સ્વર્ગ યા પાતાળ, યા આકાશ યા ભૂમિ, રાત્રે યા દિવસે પણ અન્ય કોઈથી પણ મારો વધ ન થાય. પણ સેવકો, સૈન્ય તથા વાહન સહિત એવા મને જે કોઈ પણ માત્ર એક જ હાથે પ્રહાર કરીને મારો નાશ કરવાને શક્તિમાન ન થાય, તે જ મારા મૃત્યુનું નિમિત્ત બને. આવું વરદાન આપો પ્રભુ. બ્રહ્માજી બોલ્યા કે હે વત્સ, તારી ઈચ્છા પ્રમાણેના વરદાનો તને આપ્યા. થોડાક પ્રયત્નોથી જ તું સઘળી કામનાઓ મેળવશે. વૈશંપાયન બોલ્યા. આટલું કહીને બ્રહ્માજી પોતાના લોકમાં ગયા. ત્યારે દેવો બોલ્યા કે હે ભગવાન, તમે આપેલા વરદાનોથી તો આ અસુર અતિ ભયંકર બનીને અમારા ઉપર કાળો કેર વર્તાવશે અને અમને જીવતા નહીં રહેવા દે. હે પ્રભુ, પ્રસન્ન થાઓ. તેમાં વધનો કોઈ પણ માર્ગ મોકળો રાખો. ત્યારે મંદ મંદ હસતા હસતા બ્રહ્માજીએ કહ્યું કે હે દેવો, તેણે બહુ જ કઠિન તપ કર્યું હોવાથી એના તપનું ફળ તો એને અવશ્ય મળવું જ જોઈએ. તે ફળ જ્યારે ભોગવી લેશે ત્યારે ભગવાન શ્રી હરિ તેનો વધ કરશે. હિરણ્યકશિપુને મનગમતું વરદાન મળતા જ ગર્વિષ્ઠ થયો અને પ્રજાને ભયંકર રીતે પીડાવા લાગ્યો. આશ્રમોમાં રહેલા ઋષિ મુનિઓને હેરાન પરેશાન કરવા લાગ્યો. ત્રિભુવનના દેવોને હિરણ્યકશિપુએ જીતી લીધા. વશમાં કર્યા પછી પોતે સ્વર્ગમાં વાસ કર્યો. કાળ ધર્મથી પ્રેરાયેલા ઉન્મત્ત હિરણ્યકશિપુએ દૈત્યોને યજ્ઞનો ભાગ લેતા કર્યા અને દેવોને યજ્ઞ ભાગોથી દૂર કર્યા હતા. ત્યાર પછી સર્વે દેવો ભગવાન કેશવના શરણે ગયા અને બોલ્યા કે હે પ્રભુ દીનદયાળ, અમે તમારા શરણે આવ્યા છીએ. તમે સર્વના પાલન કરતા છો. હે કેશવ, તમે શત્રુને ભય પેદા કરનાર છો. પ્રભુ, અમારું રક્ષણ કરો. હિરણ્યકશિપુએ અમને હેરાન પરેશાન કરીને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. અમારા ઉપર કૃપા કરીને તે દૈત્યોને જેમ બને તેમ જલ્દીથી તેમનો વધ કરો. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે દેવતાઓ, તમે સર્વે ભયનો ત્યાગ કરો. હું તમને અભય વરદાન આપું છું. તમે થોડા જ સમયમાં સ્વર્ગ મેળવશો. બ્રહ્મના વરદાનથી તે દૈત્ય ઉન્મત્ત થયો છે, કેમ કે તેનો કોઈનાથી વધ થઈ શકે તેમ નથી. છતાંય હું તેનો વધ અવશ્ય કરીશ. આમ કહીને શ્રીહરિએ દેવોને વિદાય કર્યા અને એ મહાદૈત્યનો વધ કરવાનો મનોમન સંકલ્પ કર્યો. પછી શ્રીહરિ હિમાલય આગળ આવીને વિચારવા લાગ્યા કે આ દૈત્યરાજને કયું રૂપ લઈને મારું. દેવ શત્રુનો નાશ કરવા માટે જે રૂપ લેવું પડે તે હું રૂપ ધારણ કરું છું. આ પ્રમાણે મનમાં વિચારીને શ્રીહરિએ પૂર્વે કદી નહીં ઉત્પન્ન થયેલું અને કોઈનાથી પણ વધ નહીં થનારું એવું નરસિંહનું રૂપ ધારણ કર્યું અને હિરણ્યકશિપુના દરબારમાં ગયા.
ત્યારે હિરણ્યકશિપુએ ભયાનક ગર્જના કરીને કહ્યું, આ અપૂર્વ દેહ ધારણ કરનાર સિંહને તમે જલ્દીથી પકડી લો અને બાંધી દો. આ સાંભળીને સૌ અસુરો પોતપોતાના હથિયારો ધારણ કરીને નૃસિંહ ભગવાનને ચારે બાજુથી ઘેરી લીધા. ત્યાં તો નૃસિંહ ભગવાને સિંહ જેવી ભયાનક ગર્જના કરી અને એ મહાસભાને વેરણ છેરણ કરી. ત્યારે હિરણ્યકશિપુ અતિ રોષે ભરાયો. તેણે ભગવાન સામે અસ્ત્રો ફેંકવા માંડ્યા અને ભગવાનનો આખો દેહ અસ્ત્રોથી ઢાંકી દીધો હતો. દૈત્યોના સૈન્યોનો મહાસાગર ઉછળવા માંડ્યો. નરસિંહ સ્વરૂપ ચોપાસ અસ્ત્રો શસ્ત્રોથી ઢંકાઈ ગયું, છતાં ભગવાનને જરા પણ આંચ આવી નહીં. પ્રભુ તો સ્થિર શાંતિથી ઊભા હતા, જરા પણ ડર્યા કે ધ્રુજ્યા નહોતા. અંતે અસુરોએ બાણ વર્ષા શરૂ કરી. એ યુદ્ધમાં એમના દેહને કોઈ વ્યથા નહીં, છતાં પણ તેમના બાણોની કોઈ અસર તેમના ઉપર થઈ નહીં. ત્યારે દૈત્ય રાજ હિરણ્યકશિપુએ તેમના ઉપર ભયાનક શક્તિ છોડી હતી અને તેની સામે આવતી ઘસી જોઈને ભયંકર હાકોટો પાડીને ભાંગી નાખો અને ભયાનક ગર્જના કરીને તણખલાની માફક દાનવોના સૈન્યને ઊંચે ઉછાળ્યા. તેમણે મહાઅસુરોના હૃદયોને ચીરી નાખ્યા. કૌશગણ, કાલકેય, સમુદાય, વૈશ, વંશશૈલ અને હિરણ્યકશિપુ સુદ્ધા નૃસિંહની સામે ઘસી ગયા હતા. ત્યારે નૃસિંહ ભગવાને તેમની સામે કૂદી પડ્યા. પોતાના તીક્ષ્ણ નહોર વડે નૃસિંહ ભગવાને ત્યાંને ત્યાં જ ચીરી નાખ્યો હતો. આમ યુદ્ધમાં ઓમકારની સહાય ધરાવનાર નૃસિંહ ભગવાને હિરણ્યકશિપુને મારી નાખ્યો. તેનો વિનાશ થવાથી પૃથ્વી, સાગાદી લોકો, આકાશ, ગ્રહો, સૂર્ય, ચંદ્ર સર્વે દિશાઓ અતિ પ્રસન્નતા પામ્યા હતા. વામન અવતાર. હે જન્મેજય, જ્યારે ભગવાન શ્રીહરિએ વામન સ્વરૂપે જન્મ્યા હતા ત્યારે સર્વે દેવો, ઋષિમુનિઓએ તથા પ્રજાપતિઓએ તેમને નમસ્કાર કર્યા. ત્યારે બ્રહ્માજી બોલ્યા કે જેમના થકી સમગ્ર વિશ્વ સર્જાયું છે અને મહાસમર્થ વિષ્ણુ જ છે, તેમને હું નમસ્કાર કરું છું. પછી સ્વર્ગમાં પધાર્યા હતા. વિષ્ણુ ભગવાન ઈશાન પ્રભુ હોવા છતાં કશ્યપના પુત્ર તરીકે જન્મ્યા હતા. તેમની ક્રાંતિ મેઘના જેવી હતી. પ્રભુએ યોગથી બાળપણ ધારણ કરીને સૌ દેવોને કહ્યું કે હે શ્રેષ્ઠ દેવતાઓ, હું તમારું કયું કાર્ય કરું, તમને કેવું વરદાન આપું, આપ સર્વ જે ઈચ્છતા હોય તે કહો. ત્યારે દેવો ખુશ થઈને બોલ્યા કે પ્રજાપતિ બ્રહ્માજીના વરદાનને કારણે મોટા તપ શૂરવીરતાથી દૈત્યોમાં રાજા થયેલા બલિરાજાએ અમારી પાસેથી સમસ્ત ત્રિલોક્ય હરી લીધું છે. હે પ્રભુ, અમારામાંથી કોઈ પણ બલિરાજાનો વધ કરી શકે તેમ નથી. માત્ર આપ જ તેનો વધ કરવાની શક્તિમાન છો. અમે સર્વે આપના શરણે આવ્યા છીએ. તમે શરણાગત અને વરદાન આપવાને સમર્થવાન છો. માટે અમને બલિરાજાથી રક્ષણ પ્રાપ્ત કરાવો અને જેમ બને તેમ જલ્દીથી એનો વધ કરવા તૈયાર થાઓ. ત્યારે વામન ભગવાન બોલ્યા કે હે મહર્ષિ બૃહસ્પતિ, મને બલિરાજા પાસે લઈ જાઓ. હે દેવતાઓ, આજથી તમે નચિંત બનો. હું બલિરાજાના યજ્ઞમાં ગયા પછી મારે જે કાર્ય કરવાનું છે તે બાબતમાં વિચારીશ. આમ કહીને શ્રીહરિ બલિરાજાના યજ્ઞમાં જવાને તૈયાર થયા. તેઓ વૃદ્ધ નહીં હોવા છતાં દાનવરાજ બલિરાજાના યજ્ઞ મંડપમાં તેમને કોઈ વૃદ્ધ પુરુષની જેમ બેઠક આપવામાં આવી. દૈત્યો આયુધો સહિત યજ્ઞનું રક્ષણ કરી રહ્યા હતા. દ્વાર પર દાનવો ચોકી કરી રહ્યા હતા, છતાં વામન ભગવાને તેમાં પ્રવેશ કર્યો. ત્યારે બલિરાજા ઋષિ મુનિઓથી ઘેરાયેલા હતા. વામન ભગવાન ઠેઠ તેમની નજીક જઈને ઉભા રહ્યા હતા. યજ્ઞમાં સૌને પોતાની વાણીથી મંત્ર મુગ્ધ કરી દીધા હતા. તે જોઈને બલિરાજા પણ ભગવાનની સામે નમસ્કાર કરીને ઉભા રહ્યા. તેમણે કહ્યું કે તમે ક્યાંથી પધાર્યા છો, કોણ છો, કોના પુત્ર છો, તમારું અહીં આવવાનું શું પ્રયોજન છે? તમારા આવા સ્વરૂપને કારણે મને ઓળખાતા નથી. તમે બાળક હોવા છતાં શ્રેષ્ઠ બુદ્ધિવંત છો. તમારી વાણી શિષ્ટ છે. તમે સૌને પ્રિય લાગો તેવા છો. કહો, તમારું કયું કામ કરું? બલિરાજાએ વામન ભગવાનને જ્યારે આમ કહ્યું ત્યારે વામન ભગવાન બોલ્યા કે હે અસુરેશ્વર, તમારો આ યજ્ઞ અદ્ભુત છે. આ યજ્ઞમાં ઘણાય અધિપદાર્થો છે. યજ્ઞ સંસ્કારી છે. પૂર્વે બ્રહ્મદેવે જે યજ્ઞ કર્યો હતો, બસ તેના જેવો જ આ યજ્ઞ છે. તમામ પાપોનો નાશ કરવાને તમે આ અશ્વમેઘ યજ્ઞ દ્વારા પરમાત્માનું યજન કરો છો. આ યજ્ઞ સર્વ કામનામય છે. તેનો પ્રભાવ મોટો હોવાથી સ્વર્ગનું દર્શન થાય છે. વામન ભગવાનના આવા વચનો સાંભળીને બલિરાજા બોલ્યા કે હે શ્રેષ્ઠ વિદ્વાન, તમે કોના પુત્ર છો? તમે શું ઈચ્છો છો? તમને શું આપું? તમે વરદાન માંગો, તમારી ઈચ્છા પ્રમાણે માંગો.
ત્યારે વામન ભગવાન બોલ્યા કે હું રાજ્ય, વાહનો, રત્નો કે સ્ત્રીઓ માંગતો નથી. તમે જો ખરેખર મારા ઉપર પ્રસન્ન જ થયા હોય તો મારા ગુરુજી માટે માત્ર 3 જ પગલા પૃથ્વી મને આપો. તે પૃથ્વી માતા અગ્નિ સ્થાપન માટે જરૂરની છે. આ વરદાન હું તમારી પાસેથી માંગુ છું. વામનનું આ વરદાન સાંભળીને દૈત્ય બલિરાજાએ કહ્યું કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, હે વક્તા શ્રેષ્ઠ, માત્ર 3 પગલા ભૂમિથી તમારું કાર્ય સિદ્ધ થશે, માટે તમે કરોડો પગલા ભૂમિની માંગણી કરો. ત્યારે બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય બોલ્યા કે હે મહાદાનવ, તમે આ બ્રાહ્મણને કંઈ જ આપશો નહીં. હે રાજન, તમે આ વિદ્વાનને ઓળખતા નથી. માયા આચ્છાદિત એ ભગવાન વિષ્ણુ છે. ઇન્દ્રનું હિત કરવાની ઈચ્છાથી ખુદ ભગવાને વામનનું રૂપ લીધું છે. તે તો તમને છેતરવા માટે જ અહીં આવ્યા છે. આ પ્રભુ અનેક રૂપો ધારણ કરનારા છે. શુક્રાચાર્ય જ્યારે આમ કહ્યું ત્યારે દૈત્યરાજ બલિરાજા લાંબા વિચારમાં ડૂબી ગયા. પછી તેમણે મનોમન નિશ્ચય કર્યો, આના કરતા બીજું કયું પાત્ર શ્રેષ્ઠ હોઈ શકે. આમ વિચારીને તેમણે ઉતાવળથી સુવર્ણની માટી હાથમાં લેતા કહ્યું કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ દેવ, તમે પૂર્વાભિમુખ ઊભા છો. હું અહીં તૈયાર ઊભો છું. તમે 3 ડગલા પૃથ્વી સ્વીકારશો. તમને 3 પગલા પૃથ્વી તમારા ગુરુને આપવા ઈચ્છો છો તો ભલે આપજો. મેં તમને 3 ડગલા ભૂમિ આપી છે. તમે મારા આ સંકલ્પના જળને તમારા જમણા હાથમાં પાડવા દો. તમારા ગુરુ નિષ્ફળ નહીં જવા જોઈએ. દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એકદમથી ઊભા થઈને બરાડી ઉઠ્યા કે હે દાનવરાજ, તમારે આ બ્રાહ્મણને કંઈ પણ આપવું નહીં જોઈએ, કારણ કે મેં આમને બરાબર ઓળખી કાઢ્યા છે કે આ કોણ છે. એ તો વિષ્ણુ ભગવાન પોતે જ છે. એમનો પ્રેમ આશ્ચર્યકારક છે. હે રાજન, ખરેખર તું ઠગાયો છે, પણ પોતે ઠગાયા નથી. તો આ વિષ્ણુ ભગવાન છે. બલિરાજા ખુશ થતા બોલ્યા, તે પોતે મારા યજ્ઞમાં પધાર્યા છે, તો પછી હું કઈ રીતે ઠગાયો છું. એ પરમાત્મા જે કંઈ ઈચ્છતા હોય તે હું દેવાધિદેવને અવશ્ય આપીશ. આ વિષ્ણુથી બીજા ક્યાં અતિ શ્રેષ્ઠ બ્રાહ્મણ હોઈ શકે. આમ કહીને બલિરાજાએ તરત જ સંકલ્પ જળ વામન ભગવાનના હાથમાં પાડ્યું. ત્યારે વામન ભગવાન બોલ્યા કે હે દેવેન્દ્ર, મારે 3 પગલા ભૂમિ પરિપૂર્ણ છે. હે રાજન, મેં જે પહેલા કહ્યું છે તે પ્રમાણે જ થવાનું છે. આ મારું વચન કોઈ પણ રીતે પલટાય તેમ નથી. હે રાજન, વામન ભગવાનનું આ વચન સાંભળ્યા બાદ દૈત્યરાજ બલિએ કાળું મૃગચર્મ ખેશ રૂપે ધારણ કર્યું. પછી એ દેવેન્દ્રે કહ્યું કે ભલે તમારી ઈચ્છા પ્રમાણે જ થાવો. વામન ભગવાન પણ તેમનો નાશ કરવાની જ ઈચ્છતા હતા. તેથી તેમણે તેમનો જમણો હાથ આગળ ધર્યો. બલિરાજાએ પણ પૂર્વાભિમુખ રાખીને પ્રસન્ન ચિત્તે સંકલ્પ જળ વામન ભગવાનના હાથમાં આપવાની ઈચ્છા કરી. આથી બલિરાજાએ સંકલ્પ જળને વામન ભગવાનના જમણા હાથમાં અર્પણ કર્યું. તે જળ જેવું જમણા હાથમાં પડ્યું કે વામન ભગવાને અવામન મોટું સ્વરૂપ ધારણ કર્યું. પોતાનું અસલ વિષ્ણુ સ્વરૂપ પ્રગટ કર્યું. ભગવાનના તે પગ પૃથ્વી રૂપ અને શિર સ્વર્ગ રૂપ હતું. ભગવાન જ્યારે 3 પગલા ભૂમિને માપતા હતા, સ્વર્ગને માપતા હતા, ત્યારે સૂર્ય ચંદ્ર તેમના ઘૂંટણના પ્રદેશમાં રહ્યા હતા. શ્રી હરિએ ત્રિલોક્ય ઇન્દ્રને અર્પણ કર્યું. સુતળ પાતાળ બલિરાજાને આપ્યું. અસુર શ્રેષ્ઠ બલિરાજાએ ચતુરાઈ વાપરીને પાતાળના તળિયે વાસ કર્યો. પછી તેમણે ધ્યાનનો આશ્રય કર્યો. ત્યારે વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હવે મારે કયું કાર્ય કરવું જોઈએ તે મને કહો. ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે મહાભાગ્યવાન, હું તારા ઉપર પ્રસન્ન થયો છું, માટે માગ, જે માગે તે આપું. તું તારું ઈચ્છિત મારી પાસેથી મેળવી લે એવી મારી તને આજ્ઞા છે. ઇન્દ્રના વચનનો તું ક્યારેય અનાદર કરીશ નહીં. આથી તારું કલ્યાણ થશે. ત્યારે બલિરાજા બોલ્યા કે હે દેવાધિદેવ, શંખ ચક્ર ગદા ધારણ કરનારા દેવો તથા અસુરોના શ્રેષ્ઠ ગુરુ મહા ઈશ્વર, હું જ્યારે પાતાળમાં વસી રહ્યો હોઉં ત્યારે મારો જે ભાગ હોય તે મને મળવો જોઈએ. ત્યાં મારા માટે જે અન્ન હોય તેનાથી મને અક્ષય તૃપ્તિ રહેવી જોઈએ. ભગવાન વિષ્ણુ તથાસ્તુ કહીને અદૃશ્ય થયા અને બલિરાજાએ પાતાળમાં પ્રવેશ કર્યો. ઈતિ શ્રી હરિવંશ પુરાણમાં 20મો ભાગ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.